ભુજના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે નવી આધુનિક અને સુવિધાસભર ઓફિસનું ભૂમિપૂજન કરાયું. પૂજ્યબાની તિથિ નિમિત્તે હારારોહણનો કાર્યક્રમ. શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજના આદ્ય સ્થાપક ચંદ્ર જ્યોતિબેન શુક્લા પૂજ્યબાની 33મી પુણ્યતિથિ આજે હોય ત્યારે સવારે 10 કલાકે તેમની પ્રતિમાને હારારોહણ કર્યા બાદ આર્ય સમાજ હવન અને સન્માનના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. કાલે 11:30 વાગે ખાસ કરીને ઓફિસના ભૂમિપૂજનનું પણ કાર્યક્રમ સાથોસાથ રાખવામાં આવ્યો હતો. મંદિરના દાતા તરીકે પરબતભાઈ હિરજીભાઈ વેકરિયા સુરજપુર હાલે કેન્યાના હસ્તે આ ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ હાજર રહ્યા હતા. તેમના સમર્થકો, આગેવાનો, પદાધિકારીઓ વગેરે ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ ઓફિસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આવતા સમયમાં અતિ સુવિધાસભર અને આધુનિક ઓફિસનું નિર્માણ થશે તેવો આશાવાદ પ્રમુખ કમલાબેન વ્યાસ વ્યક્ત કર્યો હતો. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ઈલાબેન વ્યાસે જણાવ્યું હતું કે પૂજ્ય બાની તિથિ નિમિત્તે આજે સૌપ્રથમ હારારોહણનો કાર્યક્રમ અને ત્યારબાદ ઓફિસના ભૂમિપૂજનનું અને શાસ્ત્રોક્ત આર્ય સમાજ વિધિથી હોમ હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અતિ આધુનિક અને સુવિધાસભર ઓફિસનું આવતા સમયગાળામાં ઝડપી નિર્માણ થશે અને એક સ્વતંત્ર ઓફિસ ઉપલબ્ધ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ કમલાબેન વ્યાસ, ઈલાબેન મહેતા, દીપાલીબેન શુક્લ, ટ્રસ્ટી ઇન્દુબેન જોશી, જયશ્રીબેન ત્રિપાઠી, મંદાબેન પટણી, પૂજા ગેલાણી, હેમલતા ગોર સહિતના મહિલા આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો. તમે બધી દીકરીઓ, બાળકો અને જમાઈઓ સૌ પ્રથમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કે દીકરી માવતરી આવે એનું સ્વાગત જરૂરી છે. એટલે દીકરી માન ના માંગે પણ એને માન આપવું પડે. તમે બધા આવ્યા, ખૂબ જ આનંદ થયો. પૂજ્ય બાનો આત્મા આજે એટલો બધો આનંદિત હશે કે જ્યાં હશે ત્યાં કે મારી દીકરીઓ આજે કેટલી ખુશ છે કે આજે આમણે આવીને મારા પ્રસંગને ઉજવ્યો છે. બીજી એક વાત કરું તો આપણે આપણા જ પરિવારના એટલે કે કારોબારમાં હું છેલ્લા 25 વર્ષથી જોઉં છું કે જે સાથે છીએ એવા આપણા ભાનુબેન અને બિંદુબેન કે જે આજે 84 વર્ષની ઉપર જતા ગયા છે. એમની ઉંમર આજે 84 થી પણ ઉપર જાય છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે એ બંનેનું ઋણ આપણે બીજું તો કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી, પણ એક નાનું એવું સન્માન કરી અને એનું ઋણ આપણે ચૂકવીએ. આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ચંદ્રજ્યોતિ બા શુક્લ જે પૂજ્ય બા તરીકે આ સંસ્થામાં બા તરીકે જે આદ્ય સ્થાપક છે, આજે એની 33મી પુણ્યતિથિ નિમિત્તે અમે સર્વ જે અહીંયાથી આ દીકરીઓ જ્યાંથી સાસરે ગયેલી છે એ આ બધી દીકરીઓ આજે બાને શ્રદ્ધાંજલિ આપવા આવેલી છે. અને આજે અમે આર્ય સમાજ હવન રાખેલો છે. ત્યારબાદ અમારા મંદિરના દાતા શ્રી પરબતભાઈ હિરજી હેરાણી સુરત પર હાલે કેન્યા તરફથી આ ઓફિસનું આખુંનું રિનોવેશન એટલે નવું બાંધકામ કરી આપવા માટે આજે એમના હસ્તે પણ અમે ભૂમિપૂજન કરવાના છીએ. તદુપરાંત અમારે જે આવનાર દીકરીઓ છે એને અમારા ટ્રસ્ટ વતી અમે ફૂલની તો ફૂલની પાંખડી કે જે પિયર આવે છે ત્યારે એ ખાલી હાથે ન જાય એટલે અમારી રીતે અમે એને યથાશક્તિ દીકરીઓને આપવાના છીએ. અને ખાસ કરીને આજે એક વિશેષ અમે છેલ્લા 3-4 વર્ષથી પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ જે દીકરીઓના છોકરાઓ જે વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એનું પણ સન્માન કરીએ છીએ. ઉપરાંત આજે અમારા સંસ્થાના 2 ટ્રસ્ટીઓ શ્રી પ્રભાબેન ભાનુબેન પટેલ તથા બિંદુબેન જોશીનું પણ અમે ખાસ આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ, કારણ કે વર્ષોથી તે અવિરત આ સંસ્થામાં સેવા કરી રહ્યા છે. ઉપરાંત તીર્થ મહેતા જે હાલ જ ઈ ગેમ્સમાં મોદી સાહેબ સાથે આવી ગયેલ ચર્ચામાં ભાગ લીધેલ, તો આજે પણ સંસ્થા વતી એનું પણ સન્માન કરવામાં આવશે. હા, હજી એક નામ તેમજ કચ્છ યુનિવર્સિટીના
જે પ્રોજેક્ટ હેઠળ જે બીજલબેન મિલિંદુ શુક્લને પણ આજે મહિલા કલ્યાણ કેન્દ્ર વતી સન્માન કરવામાં આવશે.